એલા ભાઈ એ પણ શાંતિ તો રાખો, નિરાતે બેહો તો ખરા. તાળ આવી ગયો, મને તાળ છેડ્યો અને પાછો ખરેખર તાલે એવો પકડાઈ જાય છે આને. નવરાત્રી આવે ને ભાઈ હમણાં. નવરાત્રી નતાજી વાત હું કે હે તો માઠમ માં કાઈ કમાણો તું ભૂંડા જીતો ભૂંડા હાઈ તે માથે માર ડોબું ખોવાઈ ગયું. ક્યાં ખોવાઈ ગયું? લે હું ક્યાં ખોઈ ગયું? તો મારા બાપા કે ખોવાઈ ગયું. બાકી હાસ વેટમાં મેં ખોઈ નાખ્યું. હારી ગયો ડોબું ખડેલું, પૈસા સારું હતું. હવે શું કરું ક્યાં? તો તારા બાપા ભેગા થાય, મારે એને કેવું જોઈએ છે ડોબા તમે ગોતોમાં તમારા કુંવરે હે ને ડોબાને હાવ શોભન કરી નાખ્યા છે. હારી ગયો છે જુગારમાં. ભેગા થાય એટલી વાર છે તાર બાપા. હું કે જીગા સાચી વાત. આ ડોબુ હારી ગયો કાલે ને બાપાને હારી જાય છે. હારી જાય આનું નક્કી નહીં. પેટી હારી ગયો એટલે તમારા બાપનું શું જાય એમાં? અમારા બાપાને કાંઈ નહીં, તાર બાપાને જાય બધું જી જાય. તમારા બાપા જાય તો તમારે કઈ ચિંતા છે ને? એક નથી હું ગોત્યો તો. હવે ઈ તારા બાપાની માથાકૂટ બધી મેલ. મોટા તારે કેવું કર્યું હાય તમ આઈટમમાં? અરે મારે આમ જો વાત કરો વિપુલભાઈ તમે. આ સંજલા કમાણો લાગે. જો તો ચેન ને લખ્યું વીટ્યું ભાઈ ભાઈ બનાવ્યો માલ હો. હું ઓકળો બનાવ્યો. કઈ? આ તો 500 રૂપિયા જેવું વધ્યું હતું. બગસરાથી મંગવી લીધું ઈ કયો ને કે 500 જાત ને મંગવી લીધું ને કોઈ કેતા નહીં. તમે હવે મારું ભીનું હકે લઈ લેજો મારા ભાઈ. કોઈ કેતા નહીં બગસરાનું તારાય ગયા હે કોઈ નહીં ખા. તારે જીગા હું આ જીતો હોય. મારી તો હું વાત કરું. હતું ઈ હારી ગયો ને મારો ખજનો બેઠો ખોય અને પછી તો બાપાએ નાખ્યો ધોય. એલા અમારું તો ઠીક પણ તારું શું થયું? અમે કાઈ થોડા તમારી ઘોડે જુગારિયા છીએ. આપણે રમતા જ નથી ભાઈ. તો કાલ આના ઘરે દેકારો કઈક થતું તો ને ઈકો લઈ ગયો ઈ શું હતું? ઈ તો ત્રણ એકા નીકળ્યા હતા ને ઈ લઈ ગયો. હેલો ફ્રેન્ડ, શું તમે પણ મારી જેમ ઘરે બેઠા પૈસા કમાવા માંગો છો? તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મેં લિંક, ત્યાં જઈને ભારત ઓપ્શન ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો, ડાઉનલોડ કરીને એને ઓપન કરશો તો કાંઈક તમને આવી રીતે જોવા મળશે. આમાં તમને ઘણા બધા એસેન્ટ જોવા મળશે. તમને જેમાં ગમે તેમાં તમે ટ્રેડિંગ કરી શકો છો. આમાં તમને બે ઓપ્શન જોવા મળશે, એક અપ અને એક ડાઉન. એનો મતલબ એવો છે કે તમારે અનુમાન લગાડવાનો કે ગ્રાફ ઉપર જશે કે નીચે જશે. તો હાલો આપણે હવે અનુમાન લગાડીએ કે ગ્રાફ ઉપર જશે. તો હાલો જોઈ શું થાય છે. તો તમે જોઈ રહ્યા છો કે ઉપર જઈ રહ્યું છે. યસ, આપણે પ્રોફિટ કમાઈ લીધું છે. તો અહીંયા મિનિમમ ડિપોઝિટ 100 રૂપિયા છે. તમે 100 રૂપિયા ડિપોઝિટ કરીને ખૂબ જ સરળતાથી તમે તમારું ટ્રેડિંગ કરી શકો છો. અને તમે જોઈ રહ્યા છો કે તમારી સામે જ મેં 100 રૂપિયા ડિપોઝિટ કર્યા, અથવા તમને તમારા ડેમો અકાઉન્ટમાં 10,000 રૂપિયા પણ મળશે. અને મિત્રો, આમાં તમે અર્ન કરેલા પૈસા ખૂબ જ સરળતાથી તમે તમારા ખાતામાં પણ વિડ્રોલ કરી શકો છો. આના માટે તમારે ભારત એપ્લિકેશનના સેક્શનમાં જવું પડશે. આમાં તમે પ્રોફિટ કરેલા પૈસા તમે સિમ્પલી એન્ટર કરીને તમે તમારા બેંક એકાઉન્ટમાં લઈ શકો છો. તો તમે પણ ભારત એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પૈસા કમાવાનું શરૂ કરો. તો અમારા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો તું કાકા કાકા મોટું જુગાર્યો. આજ તો માઈથમમાં સોબલ થઈ ગયું. આમાં ઘરે વહી જાય ભાઈ ઈકો ને. આમાં તો મોટા બધુંય વયું જાય. આ જુગારના ધંધા કરાય નહીં ભાઈ. બાકી મેળા મેળા હાય તો માઈથમના કેમ થયા ઈ મોજ કયો ને. મેરા ને તું વાત જ જાવ દે. હા પૈસા નહોતા શું જાય ભાઈ? હું ગીરે ને ગીરે તો તમારે પૈસા હોય તો મેળા થાય ને ભાઈ. થાય. જુગારમાં હારી ગયા બસ કાઈ નો થાય. માલ હે તો મોહબ્બત હે વિપુલભાઈ. બરોબર છે. થાય તેમ નથી ગીરે હુઈ ગયો તો. હે? હતું હું ને. તો ભાઈ એક મેળામાં ગયો તો ભાઈ. ક્યાં કર? રાજકોટના મેળામાં આવ્યો તો હું? ભાઈ ઈ ઓલા ફજત ફારકામાં હું બેઠો અને ભાઈ ઉપરથી પછી વરસાદ ચાલુ થયો છે. ઈ તારું ડોહું કોક ઉપરથી છોકરું મૂતરી ગયો હોય. બાકી આ ઉનાળામાં ક્યાં તને વરસાદ દેખાય? કોક ની પાઇપલાઈન ખુલી જાય હોય. આમાં બીજું નવાઈન માં ન હોય. બાકી મેરો હારું પૈસા દઈને ફજીએ તે સડવાનું કાન હુરીએ સડીને બેઠા હોય. મેળા બેડા કરવાની તો ઓણ મજા આવી, પણ થોડા હારી ગયા હતા એટલે થોડી જોઈ એવી મજા ન આવી. પણ હવે કામ કરો, હમણાં ગણપતિ બાપાનું હવે કઈ ગણપતિ બાપાનું આપણે સોસાયટીમાં ઉત્સવ થાય એવું કરો ને કાકા કોઈ. ગણપતિ બાપા બેઠા ઉઠ નથી તો સરદરી કરાવી નાખશું. હું અમારા આમથી આમ 5-25 રૂપિયા આપણે પછી ઓલા શું કેવાય ઉપાધિ જ ને વરોવરે આ બેઠા ગણપતિ આરે જ હોય. ગણપતિ પૂજવાના છે આપણે તમને. હું ગણપતિ બની જાઉં તો મારું પેટ ગણપતિ જેવું છે, પણ ઊંઘે નથી. પણ લાડવા ને બાડવા ધરશો તો ખરા ને મને. પ્રસાદીમાં તો એવું હા? થાય ને. હા. તો હું જ ગણપતિ બની જાઉં. બની જાવ. હવે એ બધું મૂકો. આપણે ગણપતિ લાવવા આયા કોઈ આપણી સોસાયટીમાં નહીં, પણ આજુબાજુમાં કોઈ ગણપતિ નો લાવે. શીગડા વાળા ગણપતિ. સિંઘડા ન હોય, એના કાન મોટા હોય. કાન હોય તો ચોરી હોય ચોરી. આ તો કાન અમારા 15 ફૂટ આમ 15 ફૂટ આમ 7 ફૂટ આમ 8 ફૂટ આમ. ઓહો. ઓમ વચ્ચે
5 કેપનો ગાળો. પણ એનો હું આમાં- ભાવ પૈસા કેવડા થઈ છે ભાઈ ઈ ખબર છે ને? બુડા પૈસા ભલે માં ડૂબું ઓછું કરવું પડે, લાવી જાણવા હે. વાહ અને ઈ 15 થી 20,000 રૂપિયા ના આવ્યો. હા પછી ના કેમ નથી આવતા લાવા ને હું કરી લે તું કે હાલ. તો કાંઈ વાંધો ને, આપણા ભાગમાં જેટલા પૈસા આવે એટલા બરાબર. દા હું એકલો ભોગવી લઈશ, 5 વાહ, તમે વાહ. કાઢો. દઈ દેવું બરોબર. રેડી ભણનો દીકરો જોયું. વાહ તો સંજયભાઈ લાય વાહ. તારામાં અમે ગૂગલ પ્લે 5,000 રૂપિયા નાખી દઈ અને અત્યારે ને અત્યારે ઉપાડી લેતો જા 10 ફૂટના ગણપતિ લેવાના ધામે ધૂમે તારે મોજ કર. મારા દે દે વિપલા હમણાં દે દઉં તમે ચાલો 5 હાલો હું ગા નાખ દઉં તારે ના, પાંચ. ના, બોલો નંબર એટલે સ્કેન કરી લો આ રહ્યું પતાકડામાં. રેડી રેડી હાલો 5 ની માથે 1 રૂપિયો 5,000 ને 1 રૂપિયો બોલો ભાઈ લા, 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 લા. ગણપતિ બાપા લઈ ગયો આમ કઈ ઘટે નહીં 10,051 હાલો 5 આના 5 મારા. વાહ આવી ગયા ને? ભણના દીકરા વાહ. 52 નાખવાના. આવી 5,001, ગયા. 5,001, 52 હા. તો નાખો 12. બાકીના તમે આખા નાખી 12 દેજો. રૂપિયાનો તમે હિસાબ હોય. ન હોય અમે ATM પરસાદી લઈ આવશું આપણે અહીંથી. તારા આરતી જાણે. 10,000 કે હું તો મારી રીતે દઈ દી, હા, તે તમારે ક્યાં વાંધો ઉપાધિ કરવાની. તું જા અતારે ને અતારે મોતી લઈને આય. તમે ક્યાં છો મને કોક કે અમે ફોન બાયણે કરો. સોસાયટી ની ખૂણે ઊભા છીએ. રેડી. તમે ના, ઢોલ તમે નગારા લઈને લઈને આવો. બેઠા એ તમે આવો ફટાફટ આવો હો, કયો હો. આવજે. આવ્યું એટલી જો. બસ મારો દીકરો ઓણ ગણપતિ બાપામાં ઉત્સવ બહુ મજા આવે. અરે આમ આમ એટલે આને એટલો હે હરખ અને 10 ફૂટની મૂર્તિ આ 15 15 ફૂટની 7 ફૂટ લાંબી આજુબાજુ ગામ વાળા બધા અહીંયા આપણે જોવા આવશે. આજ વખતે હાલો આપણે ગણપતિ સોસાયટી કહી દે હાલો હાલો કે ગણપતિ આવે 10 ફૂટના. જીગા સોસાયટીમાં બધાને કહી દીધું ને બાયુને ને છોકરાઓને બધાયને કહી દીધું લાગત આવી 10 જવાનું. ફૂટની મૂર્તિ આવે છે. 15 15 ફૂટની જો મને ભૂલાઈ જાય. ઢોલ નગારા ને ધબા ધબી બોલાવવા નવા કપડા પહેરીને આમ આનંદ મંગલ થી આપણે સોસાયટીમાં ગણપતિ લેવાના છે. બધાને કહી દીધું અને કાંઈ ન તે ઘટે. અબિલ ગુલાલ વરત કહી દીધું. હા એને કહી દીધું અબિલ ગુલાલ વાળાને કાલ હવારમાં પોગી જશે વેલો સવારે નહીં અંધાર આવે 5 બાસકા હો. અત્યારે આવે 5 બાસકા નું કહી દે. 5 નહીં 7 કહી દીધા હવે કાઈ ઓ વાંધો ને. હા. અને ઓલા પ્રસાદી વાળાને ફોન કર, મીઠાઈ એને વાળાને. ફોન કરું હા એને ફોન કરી દે ઈ હાસુ હા. છે હા ઉભા રહ્યો મોટભાઈ પૂછીને કહી દઉં તમને મોટભાઈ કહી દો જરી શું લેવાનું છે લાઈક સ્પીકર કર. હાલો સ્પીકર માં હલો ભાઈ. હા હા 5 કિલો રેવડી, બરોબર 10 કિલો પેડા. 10 કિલો હા એલા પણ આ એટલું બધું કયો પૈસા નું પેલા ભાઈ 10 ફૂટની 15 ફૂટની મૂર્તિ છે. આજુબાજુ વાળા કેવડું માણા આવે હે. વરસાદી તો જોઈએ એમાં વરસાદી જોઈ એમાં હાલે લખો, ને. લખો. તમારી બાજુમાં ઓલો કેરા વાળો છે ને, હા એને કહેજો 5 ક્રેકડી કેરા આવવા દે. 5 રેકડી નું શું કામ છે આખી નાઈટ જમાડવી એક હું અરે આ રેકડી. આ તો 10 નું કહી દો, એક સફરજનની રેકડી. બરોબર તમારે આવવા દેજો. ચીકુ હા ચીકુ આવવા દેજો. અમારે ગણપતિ આવે 15 ફૂટના, સમજ્યા ભાઈ? હા આજુબાજુની સોસાયટી વાળા બધા ધરવાના. અમને આનંદ જ એવડો છે ભાઈ. તમને ભલે આનંદ હોય પણ ભાઈ આ પ્રસાદી ના પૈસા પૈસાની તમે ચિંતા ન કરો. પૈસા તમને ટાઈમે પોગી જશે. કોણ પોગાડશે અરે હું બેઠો છો ને. એ ભલે હાલો જોજો હો, તમે પછી ક્યાંક બેઠા જ નો રહ્યો અરે મારું નામ લખી લ્યો તમે. શું નામ હે જીગાભાઈ. ઓકે હાલો હા હાલો તાત્કાલિક. આ કાપી નાખો. મારું નામ આમ આવરા નામ જ દેવાના હોય. હાલે હવે મૂર્તિ આવે ને એટલી વાર છે. એટલે સંજલાનો અવાજ આવતો એવું લાગે હે હા એલા નક્કી મૂર્તિ આવી ગઈ લાગે છો. હા આવી ગઈ તો થા જોઉં તો ખરા. હા ગણપતિ બાપા આવ્યા કે આયલા આવે. પોતાની જગ્યા પર કઈ આલા આવી જશે. આલો આવાને આમો જોઈજે. આને જોઈજે આ બધું. એલા તમે કીના પેટના છો, ઢોલ વગાડો. ફાટી પડો, નાસી નાસીને મરી જાવ એકાદા. શું વાત કરે સંજા. એલા ઢીસકા પછી કરજો, પેલા લેવડામાં આઈન પાવો. 5 જણા થઈ ગયો. એલા તમે ધ્યાન રાખીને હાલજો. અલા આઈન પાવો. ક્યાં છે ક્યાં છે મૂર્તિ? મૂર્તિ ક્યાં આ રે આ મૂર્તિ છે. તે હું હે. वाला गावाला महागणपती नांदला લઈ લ્યો મૂર્તિ. એલા પણ એ શું
પણ આવડી કેમ મૂર્તિ એમ કહું એટલે આ તને 15 ફૂટની મૂર્તિ કીધી હતી, આ તું આ 15 ઇંચની કાં લઈને આવ્યો? પણ 15 ઇંચ કરો 15 ફૂટ કરો, ગણપતિ જ કહેવાય. બસ સોસાયટીમાં આખામાં બાયુને ને બધાને કહી દીધું છે અમે કે તમે તૈયાર થઈને રહીજો, 15 ફૂટની આવે છે. અહીંયા શું સોસાયટીમાં જવાબ દેવો અમારે? કઈ નહીં એને કહીજો તૈયાર થઈને, કઈ નહીં બહાર ગામ કા હોટલમાં ખાઈને પાછી હોઈ જાય. બીજું તું તારા આવા ધંધા હોય હવે. મોટા હવે પુના 15 ફૂટની મોટી લેવી અને લેવા દેવા કે ના પૈસા એમાં નાખવાના, શેલી ક્યાં નાખવા 9 દી પૈસા પાણીમાં. એના કરતા વાયલા પૈસા વધે કોઈ ગરીબને ખવડાવી દે કોઈ ન થાય. ગણપતિ તો આમ છે નાના કે મોટા, મોટા કે નાના, ગણપતિ. ઈ વાત આની સંજલાની સાચી વાત હો. મોટા ગણપતિ લઈને એમાં પૈસા નાખવા અને પાછી મૂર્તિ પધરાવા જાય તો જ્યાં અહીંયા કાંઠે પડી હોય ને બધા પોગ દીએ ને જ્યાં આવી ઉઠતી હોય કાંઈકને એ બાપમાં આપણા પડે. ધર્મમાં અહીં નથી આવતું. એના કરતા આવી નાની મૂર્તિ લેવાય, આની પૂજા પાઠ કરીને પાછી ઘરમાં રાખી દેવાય. આઈમ હા, થોડા બે પાણી માથે નાખીને ઘરે ને ઘરે રાખી દે. વાહ સંજલો વાહ, સંજયભાઈ. પણ ઓલા પૈસા તો પૈસા લાવ. રજુગારમાં ડૂબું ને ધારી ગયો હા, એ સોડાઈ આવ્યો. એલા પૈસા દીધા તા તમને ગૂગલ પે. પછી ગૂગલ પે સામે મેં કરી દીધું. હવે હાલો. મારું ડોબું જ આવી ગયા. ગયું. હાલો, ગણપતિ તો આવી ગણપતિને ગયા. આપણે- ગણપતિ તો હાલો, આવી ગણપતિ ગયા. આવ્યા. ઘરે લઈ જાય. હાલો, ડિસ્કો.